અને સાચા અર્થમાં વ્રજમાં જઈને મનોરથો પણ એવા કરવા જેમાં ઠાકોરજીને સુખ મળે. અને વ્રજમાં જવું અને પ્રભુના સુખનો વિચાર પણ ત્યારે થાય જ્યારે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીને વ્રજમાં જોડે પધરાઈને લઈ જઈએ તો. બરાબર? હું યાત્રા કરવું છું એ રીતે નહીં જવાનું, મારા પ્રભુને એમના નિજ ગ્રહ લઈ જવા છે એમ માનીને યાત્રા કરવા જશો તો યાત્રાનું ફળ મળશે. બાકી જેના ઘરમાં ગયા છે એને તો મૂકતા ગયા છીએ પડોશીને ત્યાં. હવે એને પડોશીને ત્યાં મૂકીને ગયા છો તો એના ઘરમાં શું તમને આદિદેવિક સ્વરૂપ દર્શન થશે? હું તો કહું છું વજમાં જાઓ તો નિયમ લેજો કે વજમાં જવું છે તો મારા પ્રભુને પધરાઈને જો. પછી કે ત્યાં જઈએ કોણ કરશે? તમારું કોણ કરવાનું છે? બોલે બધું બુકિંગ થઈ ગયું છે, રહેવાનું ત્યાં જેવા પહોંચી કાર આવશે આ કર. તમારું બધું થઈ શકે તો એમનું ન થઈ શકે? તમારું બધું બુકિંગ થઈ શકે, બધું પ્લાનિંગ થઈ શકે, તમને બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે તો એમને ન થઈ શકે? પણ આપણે એમને લઈ જવામાં ત્યાં વાતો ખાલી કરીએ છીએ પણ લઈ જવાની ઈચ્છા નથી. બલ પછી ત્યાં 2 કલાક વ્યતીત કરવા પડશે તો ત્યાં આગ્રાથી મેં સોચ્યું છે કે તાજમહેલ પણ જોતા આવીશું. ઠાકોરજીને પધરાઈને લઈ જઈએ તો ત્યાં નહીં જવાય. અને એટલા માટે થઈને જેના ઘરમાં આપણે જતા હોઈએ એને આપણે અહીંયા મૂકીને જઈએ છીએ. એટલે વજમાં જઈએ છીએ તો ખરા પણ પાછા ખાલી હાથે પાછા આવીએ છીએ. હા. અને આજે આપણે ઠાકોરજીની સેવા પણ કરી છે. કઈ રીતે? મેં ક્યાંક શ્રવણ કર્યું હતું, મારી દુબઈમાં એક વૈષ્ણવ છે, એક સુંદર લખ્યું અને સુંદર પ્રસંગ લખ્યો એણે કે એકવાર જેટલા પણ વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજે છે ને એ ઠાકોરજી વિચાર કર્યો કે આપણે એક સ્નેહ સંમેલન રાખીએ. અને વૈષ્ણવના ઘરમાં જેટલા પણ ઠાકોરજી બિરાજે છે એ બધા ઠાકોરજીઓ એક જગ્યાએ સ્નેહ સંમેલન રાખ્યું અને એમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રીનાથજી બાવાને પધરાયા, અતિથિ વિશેષ તરીકે સાથે સ્વરૂપોને અને યમુનાજીને પધરાયા. અને બધા સ્વરૂપો આવીને બેઠા. નાનકડા લાલન હતા, ચિત્રજી હતા, બધા સ્વરૂપો હતા. અને ચર્ચાનો વિષય હતો કે જેને ઘેરે આપણે બિરાજીએ છીએ વૈષ્ણવના લક્ષણો. મધ્યમાં શ્રીનાથજી વિરાજમાન થયા, નીચે 7 સ્વરૂપો વિરાજમાન થયા, યમુનાજી વિરાજમાન થયા અને નાના નાના બધા લાલનો હતા જે વૈષ્ણવના ઘેર બિરાજતા હતા એ વિરાજમાન થયા. એક લાલન કહે કે આ બતાવો. બોલે શું કહું, આપણે જેના ઘરે બિરાજીએ છીએ એ બધા છે તો બહુ સારા, બહુ ભાવથી સેવા કરે છે, પણ શું બતાવું, હું જેના ઘરમાં બિરાજું છું ને એને બધી ગરમ ગરમ રસોઈ જોઈએ. અને ગરમ ગરમ રસોઈ જોઈએ એટલે ઉતરતું ગરમ ગરમ એ સીધું મને ભોગ ધરી દે છે. અને કાની આપે તે મારે અરોગવું પણ પડે એટલે ફૂંકી ફૂંકીને જેટલું લેવાય એટલું હું લઉં છું. અને જ્યાં ભોગ ધર્યા 5 મિનિટમાં એને ગરમ જ રસોઈ ભાવે અને પ્રસાદી ગરમ ન કરાય એટલે 5 મિનિટ ભોગ દઈને બાજુ સરાઈને બધું લઈ લે છે. અચ્છા, બીજાને પૂછ્યું કે આપની સાથે શું થાય છે? બીજા કે શું બતાવો, એ જેને ત્યાં રહું છું એ છે તો બહુ સારા પણ એ આખું ફેમિલી બહુ હેલ્થ કોન્શિયસ છે એટલે મારા માટે તો ખીર બનાવે તો એમાં પણ શુગર ફ્રી. પાછા કીર્તન ગાય, મીઠી ખીર જો ભાવે લાલકો, મીઠી ખીર જો ભાવે. ત્રીજાને પૂછ્યું કે આપને ત્યાં શું? બોલે જેને ત્યાં હું બિરાજું છે તો બિચારા બહુ સારા પણ એને આદુ અને લીંબુનું બહુ શોખ એટલે જે પણ બનાવે તો આખું લીંબુ અને આદુના ભૂક્કા એમાં નાખે અને લીલા મરચાં બહુ ભાવે એટલે એવું મરચું નાખ્યું હોય ઠાકોરજી કે એક બટકું લઉં અને પાછા ઝારીજી, એક બટકું લઉં અને પાછા ઝારીજી, એમ કરતાં કરતાં મારે અરગવું પડે. આપણે તો રહ્યા બાલ સ્વરૂપ પણ શું કરીએ, વૈષ્ણવ પ્રેમથી જેવું ધરે એટલે આપણે એવું લેવું પડે. પછી બીજા ચોથા લાલનને પૂછ્યું કે આપણે ત્યાં શું? બોલે એમ તો મને બહુ સાચવે છે પણ જ્યારે અભ્યંગ આવે તો એ વૈષ્ણવને અભ્યંગનો બહુ શોખ છે અને જ્યારે પણ ઉત્સવ આવે તો ક્યાંકથી ખબર નહીં એવું ખરબચડું અભ્યંગનું લઈને આવ્યો છે કે મને એવો ઘસી ઘસીને હમણાવે, એવો ઘસી ઘસીને નવડાવે મારા આખા શ્રીઅંગ છોલાઈ જાય અને પાછો ગાય હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા, ગાવ બધા હળવે. અને એવો ઘસી ઘસી, એવો ઘસી ઘસી લાડ લડાવું શામળા અને આખા શ્રીઅંગને એવો ઘસી ઘસીને સ્નાન કરાવે કે મારું આખું શ્રીઅંગ લાલ લાલ થઈ જાય. અને પછી કે જુઓ તો ખરા મારો લાલો કેવો રૂપાળો લાગે છે આજે. ઠાકોરજી કે આ રૂપાળો નહીં, આ બધું છોલાઈ ગયું છે.
એમ કરતાં કરતાં જે ચિત્ત સ્વરૂપે બિરાજતા હતા શ્રીનાથજી બાબા, એને કહે આપને કેમ છે? એટલે શું બતાવું, મારા જે વૈષ્ણવને ઘેર હું બિરાજું છું એને ભારે શૃંગાર કરવાનો બહુ શોખ છે, અને ભારે શૃંગાર કરે એટલે લગાવની આવડી મોટી ગોળી લઈ બરાબર અહીંયા ધરાવે, અને પછી ભોગ ધરે તો મારું મસ્તક નીચે પણ થઈ શકતું નથી, તો આરોગું કઈ રીતે? આમ ને આમ મારે બેસવું પડે. અને પછી કહે આ તો ઠાકોરજીને લગાવ બહુ પ્રિય, પણ આટલો બધો પણ નહીં. આટલી મોટી ગોળી અહીંયા ધરાવે કે ન ઉપર જોવાય ને નીચે જોવાય ને આમ જોવાય ને આમ જોવાય, અને પાછું નીચે શું ધર્યું છે ખબર ન પડે, જોયા વિના જે હાથમાં આવે આરોગું છું. અને પછી બાજુમાં યમુનાજી બિરાજતા હતા. યમુનાજીને પૂછ્યું કે આપને કેમ છે? યમુનાજી કે એમ તો બધું સારું છે, પણ મારા વૈષ્ણવની એક બહુ ટેવ. બોલે શું? કે જ્યારે ઝારીજી ભરે અને નેવડો કોરો હોય તો જરાક અંદર રહેલા જલનો સ્પર્શ થાય તો આખો નેવડો ભીનો થઈ જાય, અને મારા વૈષ્ણવ તો એવા હરખાય છે, યમુનાજી બહાર છલકાયા, અરે યમુનાજી છલકાયા. બોલે એને ક્યાં ખબર કે આ નેવડામાં જલ સ્પર્શ્યું છે ને જલ રહ્યું છે? બધા ઠાકોરજીએ અલગ અલગ પોતાના અભિપ્રાયો કયા, અને પછી કહ્યું કે ભલે આપણા વૈષ્ણવ ગમે તેવા તોય આપણા છે, જેવા છે આપણા છે, અને ગમે તેમ છે તોય ભાવથી સેવા આપણી કરે છે, અને વલ્લભે આપણને એને ઘેર પધારાયા છે, માટે જેવી સેવા કરે છે એવી સેવા આપણને એમની સૌથી ઉત્તમ લાગે છે. અને એટલા માટે જે રીતે આપણે કરતા હોઈએ એ રીતે આપણે ઠાકોરજી બિરાજતા હોય, જે રીતે આપણે પ્રભુને સુખ આપીએ એ રીતે પ્રભુ આપણી ટહેલ કરતા હોય. અને માટે તો કહું ગંગાદિ તીર્થ વરિયેષુ દુષ્ટૈરેવ વૃતેસ્વિહ તિરોહિતાદિદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કારણ કે યમુનાજી એ પણ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા, ગંગાજી એ પણ ઠાકોરજીના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરેલા, અને એટલા માટે જ્યારે આ વસ્તુ બને તો આપણી અંદર જાય. અને એટલા માટે કહ્યું કે ભલે કોઈ તીર્થ હોય, હવે તીર્થ કદાચ આદિદેવિક સ્વરૂપ લુપ્ત થઈ ગયું હોય, કદાચ કાળ અનુકૂળ ન હોય, કદાચ ભૂમિ અનુકૂળ ન હોય, પણ જો કરતા ઉત્તમ હોય અને સારા ભાવથી કરવા વાળો હોય તો પણ એને ફલ મળે. તો મહાપ્રભુજી કહે આ સમયની અંદર કરતા પણ ઉત્તમ રહ્યો નથી. જેમ તીર્થ કરવા માટે જઈએ તો કહેવાય ને કે આટલી વસ્તુ હોય તો તીર્થનું ફળ ન મળે. સૌથી પહેલાં કહ્યું અશ્રદ્ધાનઃ. તીર્થ કરવા ગયા પણ એને ખાલી ટુરિસ્ટ પ્લેસ માનીને જાઓ તો ક્યારે પણ ફળ નહીં મળે. બીજું કહ્યું પાપાત્મા. કોઈ ખોટા કામ કરીને તીર્થમાં ગયો છે, અહીંયા ખોટા કામ કરો ને ત્યાં જઈને દાન દક્ષિણા કરો, એનું ફળ નહીં મળે. પ્રભુના અસ્તિત્વ પર ભરોસો કરતો નથી, એને પણ નહીં મળે. જેનું મન શંકા કુશંકાથી ભરેલું છે, આવું કંઈ હોતું હોય, આવું કંઈ થતું હોય, એને પણ તીર્થનું ફળ નહીં મળે. આ 5 પ્રકારના લોકો તીર્થમાં જાય તો ફળ ન મળે. પણ કોઈ કહે કે ભલે તીર્થનું ફળ ન મળે, તીર્થ આદિદેવિક સ્વરૂપને છુપાવી દે, પણ કોઈ કરતા સારો હોય તો એને એના કરતાનું તો ફળ મળે ને, કાર્યનું ફળ તો મળે. તો મહાપ્રભુજી કહે કે હવે કરતા પણ સારો રહ્યો નથી. બોલે કેમ? તો વર્ણન કરતા કહે 4થા શ્લોકમાં અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ ભોજાર્થયજ્ઞેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. બધા સાથે અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થયજ્ઞેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણ એવ ગતિર્મમ. ભલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણને લાગે કે ભગવત સેવા કે ભગવદ કર્મ કરવા માટે કાળ અનુકૂળ નથી. હવે કાળ અનુકૂળ ન હોય, જે જગ્યાએ બેઠા હોય એ ભૂમિ અનુકૂળ ન હોય, કદાચ તીર્થોમાં જઈએ
તીર્થોની અંદર પણ સત્વ ન રહ્યું હોય, પણ કાર્ય કરનાર જો ઉત્તમ હોય તો પછી ગમે ત્યાં બેઠો હોય કંઈ ફરક ન પડે, એને એના કાર્યનું પરિણામ તો મળવું જ જોઈએ. જો કરનાર ઉત્તમ હોય અને કરનારનો ભાવ શુદ્ધ હોય તો એને એનું ફળ મળે જ. તો મહાપ્રભુજી કહે કે કરતા પણ શુદ્ધ રહ્યો નથી. બોલે કેમ? તો કહે અહંકાર વિમૂઢેશું સસ્સુ પાપાનુવર્તિશું લાભ પૂજાર્થ યત્નેશું કૃષ્ણ એવ ગતિર્મમ. ભલે તીર્થોમાં જઈને વસી જાય અને કહે કે હું આટલા જપ કરું, આટલા વ્રત કરું, આટલા તપ કરું, આટલું ભગવદ નામ લઉં, આ કરીએ, પણ આજે કહેવાય ને કર્મ કરવાવાળા 3 પ્રકારના છે. એક ઉત્તમ કર્મવાળો એ કોણ? કે જે જ્ઞાની છે, જે સમજે છે કે હું શું કરું છું, જે જાણે છે કે હું શું કર્મ કરી રહ્યો છું, અને સમજી વિચારીને એના અર્થ અનર્થને જાણીને જે કર્મ કરે છે એ તો ઉત્તમ કર્મવાળો. બીજો એ કે જે જાણતો નથી પણ ઉત્તમ લોકો કરે છે તો આપણે પણ કરવું જોઈએ એમ જોઈને કરે છે. અને ત્રીજો એ કે જે પણ કર્મ કરે છે તો એની પાછળ એનો ભાવ છે કે આ કરીને મને કેટલું મળશે, હું શું પામીશ, મને શું મળશે, અને આ ઇન્ટેન્શન એનો છે. આ ત્રીજા પ્રકારનો કર્મ કરવાવાળો. તો કહેવાય કે આજે આપણે ભગવત સેવા કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, પણ જોવા જઈએ તો આપણું ઇન્ટેન્શન ક્યાંક બદલાય. નથી આવતું પેલું કે બહુ મોટા ભગવદી હતા અને જીવનમાં ખૂબ આખો દિવસ 4-4, 5-5 કલાક ઠાકોરજીની સેવામાં હોય, આખો દિવસ વાંચન કરતા, પાઠ કરતા, ખૂબ પ્રભુનું નામ લેતા. હવે જ્યારે કહેવાય એમને સ્વપ્ન આવ્યું કે સૂઈ ગયા, એને પ્રભુના દૂત લેવા માટે આવ્યા, અને પ્રભુના દૂત જ્યારે લઈને ગયા તો બરાબર 4 રસ્તા ઊભા રાખ્યા. કહે કે બતાવો હવે ક્યાં જશો? બોલે ક્યાં જશો? આ રસ્તો ક્યાં જાય છે? બોલે આ રસ્તો પ્રભુની પાસે જશે, આ રસ્તો બીજા કોઈ સ્વર્ગમાં જશે, આ રસ્તો બીજા કોઈ લોકમાં જાય છે, અને આ રસ્તો જ્યાંથી આપણે આવ્યા પાછા સંસાર તરફ જાય છે. તો બતાવો તમે ક્યાં જશો? એ ભગવતી કહેવા લાગ્યા, અરે મેં જીવનમાં આટલી સેવા ઠાકોરજીની કરી છે, આટલું નામ લીધું છે, માટે હું તો પ્રભુની પાસે જઈશ. અચ્છા, તો મને બતાવો તમે એવું કયું કર્મ કર્યું છે કે જેના આધારે તમે કહો છો કે તમને પ્રભુની પાસે લઈ જઈએ? એ કે હું જીવનમાં 5-5 કલાક, 6-6 કલાક ઠાકોરજીની સામે બેસી એમની સેવા કરતો હતો. અચ્છા, આટલું મેં સત્સંગ કર્યું છે. અચ્છા, મને બતાવો તમે ક્યારેક 5-5, 6-6 કલાક ઠાકોરજીની સેવા કરતા, અને સેવા કરતા કરતા જ્યારે ગામના બીજા લોકો પણ તમારા ઘરે જોવા આવતા તો એ 6 કલાકની સેવા ઘણીવાર 6.5 કલાક અને 7 કલાક પણ ચાલતી હતી કે નહીં? અને એ વખતે તમારું ધ્યાન ઠાકોરજીથી હટી આ લોકો જોવા આવ્યા છે અને મને સેવા કરતા જોશે તો કેટલો મોટો ભગવદી માનશે, એ દ્રષ્ટિ રહેતી હતી કે નથી રહેતી? કે રહેતી તો હતી. એનો મતલબ એમ કે એ વખતે તમારું ધ્યાન ઠાકોરજીમાંથી હટી આ વાહવા કરવાવાળા આવ્યા છે ને એના ઉપર સ્થિર થયું, અને એ ભાવ તમારો આવ્યો એટલે તમારી બધી સેવાનું ફળ પણ ગયું. હવે મને બતાવો તમારી પાસે એવી કઈ પૂંજી છે જેના આધારે પ્રભુના ધામમાં લઈ જાઉં તમને? એ કહે કે જીવનમાં હું આટલું સત્સંગ કરતો, આટલા પાઠ કરતો, આટલું ભગવત નામ લેતો. મને બતાવો તમે જ્યારે આટલું સત્સંગ કરતા અને લોકો કહેતા તમે તો બહુ મોટા ભગવદી છો, તમે તો બહુ જ્ઞાની છો, તો એનો સાંભળી તમને આનંદ થતો હતો કે નહીં? અને જો આનંદ થતો હતો તો તમારા કરેલા કાર્યનું પુણ્ય, એનો લાભ તમે ભોગવી લીધું. હવે તમારું ખાતું બિલકુલ નીલ છે. હવે બતાવો ક્યાં જશો? અને એ જ ઘડી એની આંખો ખુલી ગઈ કે આવું શું કરી બેઠો, જે કર્યું એ મેં એમને વાપરી દીધું. અને ત્યાં જ એની આંખો ખુલી, અને આંખો ખુલી અને પછી સાવધાન થયા અને ગુપ્ત રીતે ભગવદ નામ, ભગવત સેવા કરવા લાગ્યા કે ક્યાંય પણ મારી વાહવા ન થાય, જેને કારણે મારું કરેલું ક્યાંક વ્યર્થ ન થઈ જાય. અને કહેવાય ખરેખર એમના દેહ પછી એમને પ્રભુના ધામની પ્રાપ્તિ થઈ. તો એમ કહેવાય કે કરતા પણ કેવો હોવો જોઈએ કે અહંકાર વિમેળવીશું. કોઈની પાસે જ્ઞાન આવી જાય, આટલું વાંચન, કોઈની પાસે ભગવદ નામ, ભગવદ સાનિધ્ય કે જેનું તપનું મદ આવી જાય કે મારી પાસે આટલી જાણકારી, મારી પાસે આટલી સિદ્ધિઓ, અને એ આવી જાય તો પછી જ્ઞાનનો ઉપયોગ આપણે પોતાના આત્મકલ્યાણમાં કરવાના બદલાય લોકોને બતાવવા માટે કરવા લાગીએ, અને બતાવવા માટે કરવા લાગીએ તો પછી એ કરતા પણ શુદ્ધ ન રહ્યું. અને એટલા માટે તો કહ્યું અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થયત્નેષુ કૃષ્ણ
कृष्ण एव गतिर्मम कृष्ण एव गतिर्मम. સાંજી પણ કહે છે ને, આ સમાજનો કેટલોક પ્રબુદ્ધ વર્ગ એવો છે કે જે પોતે શાસ્ત્રો વાંચી નિર્ણય કરી અને પથ પર આગળ વધે, અને સમાજનો એનાથી ઘણો મોટો 90%-80% લોકો એવા છે કે જે મોટા લોકો કરી રહ્યા છે એમને જોઈને અનુસરણ કરે છે. અને માટે ગુસાઈજી કહે છે સર્વોત્તમમાં કલિકાલ વચ્છન દૃષ્ટિત્વા વિદુષામ અપી. શ્રી ગુસાઈજી શું કહ્યું કે જ્યારે કલિકાલ આવે તો કલિકાલ સાધારણ લોકોની ઉપર અસર પછી કરે, પણ મોટા મોટા જ્ઞાનીઓની ઉપર એની અસર મોટી થાય. બોલે કેમ? બોલે સાધારણ લોકોને અમે છલવા જઈશું તો હજારો લાખોને કરવા પડશે, પણ આ એક વ્યક્તિ કે જે મોટા સ્થાન પર છે એની બુદ્ધિ બગાડો તો એની પાછળ લાખો કરોડો એને ફોલો કરવા લાગશે. અને આજે પથ બતાવનારની ઉપર જ્યારે કલિકાલ હાવી થાય તો એવી દશા થાય કે પોતે પણ ભટકે અને બીજાને પણ આવે. નથી આવતું. આજે આપણને પદ બતાવવા માટે પણ કહેવા મળે, માણસને કાનમાં દુખાવો હતો અને કાનના ડૉક્ટર પાસે ગયો કે મારે કાનમાં સંભળાતું નથી, ત્યાં નોટિસ લખ્યા હતા, જરા મોટેથી બોલજો, ડૉક્ટર ઊંચું સાંભળે છે. તો આજે આપણને પણ પથદર્શક ઘણી વાર એવા મળી રહે છે કે જે પોતે પણ ભટકેલા છે, અને પોતે પણ ભટકેલો હોય એ આપણને રસ્તો બતાવશે કઈ રીતે. હજી પોતાની અંદરથી અહંકાર કે પોતાની અંદરથી લૌકિક એશનાઓ, લૌકિક ઈચ્છાઓ, પોતાની વાહવાહની કામનાઓ, પોતાના દેખાવાની કામનાઓ એ હજી ઘટી નથી, તો પછી આપણને એ માર્ગદર્શન આપશે કઈ રીતે? અને મહાપ્રભુજી કહે કે જ્યારે જ્યારે પણ કલિકાલ આવે તો એ સત્પુરુષોની બુદ્ધિ પહેલા બગડે. પેલો ઘેવર વનનો પ્રસંગ છે ને, મહાપ્રભુ જતા હતા અને શું જોયું? પેલો અજગર પડેલો હતો અને અજગરની ઉપર હજારો કીડીઓ એને ખાતી હતી. ત્યારે પૂછ્યું કે આ અજગર અને કીડીઓ કોણ છે? ત્યારે મહાપ્રભુજી કહે કે અજગર બીજો કોઈ નહીં, ગયા જન્મમાં કોઈ મોટો મથાધિપતિ હતો, અને આ બધા જે કીડીઓ એને ચટકા ભરી રહી છે એના ચેલાઓ હતા. બોલે પોતાનો લાભ તો ચેલાઓથી ઉઠાવતો રહ્યો, પણ એમના આત્મકલ્યાણનું કંઈ કર્યું નહીં. માટે જો એ અજગર બનીને આવ્યો છે અને એનું લોહી હવે આ કીડીઓ બનીને ચેલાઓ ચૂસી રહ્યા છે. અને એટલા માટે આ કલિકાલની અંદર અહંકાર વિમૂઢેશુ સસ્તુ પાપાનું વર્તીશું. આ જગતમાં જેનું પણ શરણું લઈએ તો શરણું આ જગતમાં જલ્દી કોઈનું લેવું નહીં, અને લો તો પેલા પરખીને લેવું. પરખીને એટલા માટે લેવું કે જેનું શરણ લેવા ગયા યદી એ પોતે મદથી ગ્રસિત છે. હરિરાય મહાપ્રભુજી આપણને કહે છે કે તમે જેની વાણી સાંભળો છો ને એનો ભાવ તમારી અંદર આવે છે, જેનો સંગ કરવો છો એનો ભાવ તમારી અંદર આવે છે. એટલા માટે કહ્યું કે આ જગતમાં સંગ કોનો કરવો એ સૌથી મોટી વાત, કોનું સાનિધ્ય પ્રાપ્ત કરવું એ સૌથી મોટી વાત. આ ભગવત ભાવ એ તમારી સૌથી કિંમતી પૂંજી છે, અને કિંમતીને ક્યારે પણ લૂંટાવા દેવી નહીં. હા, મેં ક્યાંક વિનોદમાં ઘણી વાર હું કહેતો હોઉં છું, ઘણી વાર વિનોદમાં કહું છું કે પેલો એક વાઘ અને એક બકરી બંને હોટલમાં ખાવા ગયા. બંને બાજુના ટેબલમાં બેઠા. પેલો વેટર આવ્યો, બતાવો તમે શું ખાશો? પેલી બકરીએ પોતાનો ઓર્ડર આપ્યો કે મારે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. પછી કહ્યું તમારી જોડે જે પેલા વાઘભાઈ આવ્યા છે તો એ શું ખાશે? બોલે એને ભૂખ નથી. બોલે તમે કેવી રીતે કહેશો કે આને ભૂખ નથી? બકરી કે હું જાણું છું આ ભૂખ્યો નથી, માટે તો મેં એનો સંગ કર્યો છે. જો ભૂખ્યો હોત તો પહેલા મને જ ખાત. તો આ જગતમાં કોનો સંગ કરવો એ પણ બહુ મહત્વની વસ્તુ છે. અને આ કલિકાલમાં સત્પુરુષોની પણ દશા શું થઈ? અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યજ્ઞેષુ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે
તો આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને કહે છે કે ગુરુ પણ એ છે કે જે ભક્ત અને ભગવાન વચ્ચેનું દ્વાર બને, દીવાર ન બને. જ્યાં દીવારતા દેખાતી હોય સમજી લેવાનું ગડબડ છે.